આ બધું સાંભળેલું તો સાચું છે, પણ એ સાચું માનીને જીવનમાં ઉતરે તો કામ ન થાય. બાકી બધી વાતો આપણે સાંભળી સવારમાં ભૂલી ગઈ. ત્યાં અમૃતરામ મહારાજ વિસનગરથી આવ્યા હતા, બહુ સારું બોલતા હતા. એટલું જ યાદ રહે, બાકી રહે નહીં. આપણે યાદ રાખવાનું ઘણું બધું છે અને ઘણું બધું આપણા જીવનમાંથી કાઢવાનું પણ છે. અને એ જો જાય તો આપણું જીવન મળી છે ને એની સાર્થકતા કહેવાય. ખરેખર તો મનુષ્ય શરીર મળવું એ મહાપુરુષો વારંવાર આપણને કહે છે કે આ શરીર મળવું દુર્લભ છે અને આપણને જેને મળી ગયું છે એને જ વિચાર કરવાનો છે. મળવાની એની આશા ખોટી, પણ હાલ જે મળ્યું છે ને એનો જ વિચાર આપણને જો આવે. એક સંત પુરુષે ગાયું છે કે મોક્ષનું દ્વારે તો મનુસારે કહીએ, એવું સમજીને ગુરુ ચરણોમાં જઈએ ત્યારે આ ભવનો બેભાવે. આટલી જ વાત આપણને સમજાય કે આ શરીર છે એ મોક્ષનો દરવાજો છે અને આ શરીરથી તમે ધારો તે પામી શકો એવું આ શરીર છે. જેને કલેક્ટર થવું હોય તો થવાય, ડાકુ થવું હોય તો થવાય અને સંત થવું હોય તો પણ થવાય. આવું શરીર મળ્યું છે. હવે નક્કી કરવાનું તમારા હાથમાં. અને સંતો તો કઈ કઈ પોકારીને કહે છે કે આ શરીર જેવું ફરી શરીર કદી મળવાનું નથી. અને આ શરીર જો તમને મળશે તો આ શરીરના મળવાનો એક જ હેતુ છે. આપણે શા માટે આવ્યા છીએ? આપણને આ માનવ શરીર શા માટે મળ્યું છે? અને આ શરીરથી પડી જશે પછી આપણે ક્યાં જવાનું? આ યાત્રામાં આટલી વાત આપણે ના સમજીએ તો આપણો જન્મ એળે ગયો છે એમ કહી શકાય. આવું મહાપુરુષો કહે છે, અમે નથી કહેતા. આ તો સંતોની વાત. આ સંદેશો મહાપુરુષોનો છે અને એ મહાપુરુષો આપણને કહે કે આ જીવનને મળ્યું છે, ફરી વાર આવું મળવાનું નથી. અને જો આ વેડફાઈ જવું તો પછી કૂતરા બલાડામાં કે ગમે ત્યાં જઈ આછડવાનું છે. આ મુક્તિનો માર્ગ આ શરીરથી જ મળે અને જેને મેળવ્યો છે એને આનંદની વાતની ખબર છે. નથી મેળવ્યો એને જોવાથી આનંદ મળતો નથી, કહેવાથી આનંદ મળતો નથી, સાંભળવાથી પણ ના મળે. આજે આ મહારાજજીએ ઘણા બધા દસ્તાંત આપ્યા અને તમે સાંભળીને પણ આનંદ પામ્યા. પણ કેટલા ઘડી આપણે હારામાં હારી મિષ્ટાન મેવા કદાચ તમે જમો તો આ મીઠાઈ તમે મોઢામાં મૂકો ને એટલો જ સમય તમને આનંદ મળે, પછી આનંદ ના મળે. કેમ કે અંદર શરીરમાં ઉતર્યા પછી આ એક વસ્તુ છે. પણ બીજી વસ્તુ એક છે કે આ જગતમાં જે ઉતારવા જેવી નથી. કોકને ગાળ બોલી બને તો તરત ઉતરી જાય અને તરત જ એનો પ્રતિકાર થાય, આ ઉતરી જાય. પેચીલા હતા ને લડતા લડતા ગુરુ મહારાજ થયા. ભાઈ ચમ શું છે? એ બાપુ હું કશું કીધું નહીં, આ મને એમ કહે છે કે તે વધારા જેવો છું અને આ મને કહે છે કૂતરા જેવો. ભાઈ સાલા 10 વર્ષથી તમે મારી પાસે છો. હું તમને એવું સમજાવું છું કે આ શરીર છે ને આત્મ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે. આના સિવાય બીજું કોઈ સ્વરૂપ નથી. આવું તમને ભણાય જાગો. આ અંદર બેઠું નહીં અને મને ગધાડો કીધું એમાંથી માની લીધું કે હું ગધાડો છું. આટલું કહેવા છતાં પણ તારા હૃદયમાં આ વાત ના ઉતરી. અને આ એક વાત એવી કરી એમાં તું ગધાડો થઈ ગયો, તું ગધાડો છે કે બાપુ આમ તો નહીં પણ આપણને કીધું એટલે કારણ કીધું ભલે કે આજે એક મહાપુરુષે એમ વાત કરી કે આ જગતમાં આવી વાતો સાંભળવાની એક ક્ષણ જ હોય છે, 2-5 મિનિટની જ હોય છે, પણ એની અસર છે ને એટલી ભયંકર થાય છે. કોઈ પણ કડવો વેણ તમને બોલે તો એની અસર તમારા રગે રગમાં થઈ જાય. અને કોકને સાચી વાત કીધી તો એની કશું અસર થતી નથી. એટલે મહાત્માએ કીધું કે આટલી એક નજીવી બાબત આપણના અંદર પેસી જાય છે તો એના માટેનો કોઈ ઉપાય ખરો?
હા છે એવું. સંત પુરુષોની પાછે જવાથી તમારી વર્ષો નહીં અનંત વર્ષો સુધીની જે કંઈ સમસ્યા છે ને એનું 1 મિનિટમાં એનું નિરાકરણ સંત સિવાય ના કરી શકે. આ બહુ સંતનો પ્રભાવ છે અને મહાપુરુષો સંત જેને સેવ્યા એની આ વાત છે. એટલે પેલા ભાઈએ મહારાજે કીધું કે આપણે વંટોળીઓ આવે તો ચારે બાજુ ધૂળ અને તોફાન થાય તો આપણે શું કરવાનું? તો આપણા બધી બારી બારીઓ બંધ કરી અંદર જતું રહેવાનું. તો પછી આ ભૂતેલો તમને કોઈ કરે કે ના? તો એમ આ જગતમાં શીખવા જેવી વાત એ જ છે. આપણા શરીરના 9 દરવાજા છે. 10મો દરવાજો છે ને એ અગમ છે અને એ સદગુરુ સિવાય ના ખુલે. આ તાળું છે ને 10મા દરવાજે છે અને 10મા દરવાજે ગુરુ વગર મારા તાળા કોણ ખોલે? એટલે આ તાળું ખોલવાની વાત સદગુરુ પાસે છે. આપણે કોઈને ગોળ ગાળ બોલે આપણે ના સાંભળીએ તો કોઈ થાય? તમે ના સાંભળો તો કોઈ થાય અને સાંભળો તો થાય. આ સ્વાભાવિક વાત છે. તમારે સાંભળવાનું જ બંધ કરો. હમણાં હું ડૉક્ટર પાસે જો મેં કીધું તમે બધાની દવા કરો તો મારા કોણ ઓછું સંભળાય. એના માટે કોઈ દવા તે ના સંભળાય સારું. ઉપાડી જ સાંભળવાની છે. આ જગતમાં જો કંઈ સાંભળ્યું અને કોઈનું સાંભળ્યું તો સમજવાનું ઘરમાં કચરો આવ્યો અને એ કચરો તમને દુઃખી કરે. એટલે આપણને સંત પુરુષો આ દરવાજા જે આપ્યા. હમણાં આપણને મહારાજ છે ભજન કહ્યું હતું કે હાથ પગ મોઢું નાક બધું આપણને શા માટે આપ્યું? એ સાંભળવા માટે જોવા માટે બધું આપ્યું છે. પણ એનું પરિણામ શું છે કે જો સદગુરુ મળ્યા હોય તો આ 9 દરવાજાનો સદુપયોગ થાય. આપણને શરીર મળ્યું છે ને એ સદુપયોગ માટે મળ્યું છે. પણ એનો ઉપયોગ ગેરઉપયોગ થાય છે અને પછી દોષ દે છે બીજાને. હાથમાંથી કેવી પડી જાય ફૂટી જાય તેમાં દોષ પૂરો પોતાનો ફૂટી જાય. અને એ જ રકેવી જો પોતાના ઘરની પત્ની પાસેથી ફૂટી જાય તો આ ઘરવાળા છે ને ના બોલવાનું બોલે. કહેવાનો મતલબ કે તમારા હાથમાં પડી ગઈ તાને કેમ વાગી ગયું નહીં અને મારા હાથમાં પડી ગઈ. એ ઘરમાં છે ને રસોડામાં 3 જણા હતા. એક પોતાની દીકરી હતી, પોતાના છોકરાની વહુ હતી અને એ પોતાની પત્ની. આ 3 રસોડામાં હતા અને કોકના હાથમાંથી બરણી પડી ગઈ ફૂટી. એટલે ફૂટી ગઈ એટલે આપણે છોકરાને કીધું. એટલે છોકરા કોને ફોડી જોતો કે બાપામાં બેઠે બેઠે કહી દઉં કે ત્યાં જોવા જવાની જરૂર નહીં. કે ચમ કે હું બેઠે બેઠે કહી દઉં કે આ બહેની છે મારી બાના હાથે ફૂટી છે. કે એવી તને શું ખબર પડી કે મારા ઘરવાળીના હાથે પડી હોત ને મારી બા બોલ્યાવાળા અને આ તમારી સોળી બા ફાયદી પડી જાય તોય બોલે. એટલે આ નથી બોલીને એ મારી બા છે, એ મારી ઓળખાણ છે. મહાપુરુષો આપણને આવી દિશા આપે છે. સંસારમાં જો જીવન જીવવું હોય સારું તો આવી વાતો આપણા જીવનમાં શીખવા જેવી છે. આ સંસારમાં જેટલી કેટલી વસ્તુઓ પરમાત્માની બનાવેલી કદી ખોટી ના હોય, પણ એનો દુરુપયોગ થાય, એનો ખોટો ઉપયોગ થાય તો જ પરિણામ સારું ના આવે. આપણને આંખ જોવા આલી છે, પણ જો આંખે જોવાનું હોય જોઈએ અને ના જોવાનું જોઈએ તો શું થાય? તો પરિણામ જુદું આવે. એટલે હકીકતમાં આપણને 10 દરવાજા આપ્યા છે ને એ 10 દરવાજે આપણે પરમાત્માના નામનું સ્મરણ થાય તો આ શરીરનું કલ્યાણ 100% થાય તમારું. પણ કરવું હોય ને ના કરવું હોય ને ના થાય. આજે આ જગતમાં બધું સારું જ છે, પણ જે માણસ આરોગે અગર તો એના જીવનમાં ઉતારે તો જ એનું કલ્યાણ થાય. આ જગતમાં બધી વસ્તુ સારી જ છે. કેમ કે તમે જુઓ કે દુર્યોધનને મોકલ્યો કે આ જગતમાં સારામાં સારો માણસ ખોળી લાય, તો એને આ દુનિયામાં કોઈ સારો માણસ મળ્યો નહીં. અને યુધિષ્ઠિરને કીધું કે ખરાબમાં ખરાબ માણસ આ દુનિયામાં ખોળી લાય, તો કે આ દુનિયામાં કોઈ ખરાબ છે જ નહીં. સદગુરુ મળે તો તમને આ એક આંખ આપે, દ્રષ્ટિ આપે, અને એ દ્રષ્ટિ એવી હાલે કે જ્યાં જુઓ ત્યાં પરમાત્મા છે. આવું જો ભાન કરાવે કોઈ સંત મળે, અગર તો સદગુરુ મળે
તો સદગુરુ સિવાય આપણું આ તાળું ખુલે એવું નથી. તમે મંદિરોમાં જાઓ, તીર્થ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, આ બધા કર્મો સાચા અને જવાબ જેવું તો છે જ. અમે ત્યાં જઈને જુઓ તો તમને સાચા અર્થની ખબર પડે. પણ આપણે ઘણા લોકો કે ત્યાં જવું નહીં અને વાતો કરવી. હકીકતમાં મહાપુરુષો કહે છે, આ જે મહાપુરુષો બેઠા છે ને એ પરમાત્માને ઓળખીને વાતો કરે છે. પરમાત્માની ઓળખ થઈ છે એ જ પરમાત્માની વાત તમને કહે છે કે પરમાત્મા તમને છોડીને ક્યાંય આગો નથી અને પરમાત્માને ખોળવા જવાયનું નથી. કેમ કે જો પરમાત્મા ખોવાયો હોય તો ખોળવું પડે, પણ ખોળવાયો નથી પણ એને ઓળખવાનો છે. જો એ ઓળખાઈ જાય તો પરમાત્મા આપણી બાજુમાં છે, પણ એનું ભાન સદગુરુ સિવાય કોઈ કરાવી શકે નહીં. તમે એટલા તીર્થો ફરો, પથ્થરો છે ઘડી અને ભગવાન થઈને મંદિરમાં બેસી જાઓ. બધા લોકો નમન કરે છે. આપણને ઘડવા માટે પણ કોઈ જરૂર છે. આપણને માનવ શરીર તો મળ્યું છે, પણ જો કોઈ ઘડવાવાળો ના મળે તો આ મનુષ્ય શરીર દેવ સ્વરૂપ હોવા છતાં એને કોઈ માને નહીં. આપણે મનાવવું નથી, પણ હકીકતમાં તમે આ જ્ઞાન તો પ્રાપ્ત કરો. આ જ્ઞાનની વાત તમે સાંભળો તો ખરેખર જીવન ધન્ય બની જાય એવો માનવ અવતાર આપણને મળ્યો છે. અને એવો માનવ અવતાર આપણને મળ્યો છે એને સાર્થક કરવા માટે પરમાત્માનું ભજન કરવું જોઈએ. અને મહાપુરુષો કહે છે કે ભાઈ ભજન કરીએ તો એવું કરીએ કે કરી કાળ સતી ના રહીએ, એવું ભજન ના કરીએ કે રામને ખોળતા ફરીએ. આપણે પરમાત્માને ખોળવા નથી જવાનો, પરમાત્મા તમારી પાસે જ છે. એટલે તો મહાપુરુષો કીધું છે કે અંતરના પડદા ખોલીને, અંતરના પડદા ખોલીને તમે રટો રે રાનું નામ, તમે રટો રે રાનું સૂચના કરી કે આ શરીર છે ને એ છેલ્લો ફેરો તમારો છે. હવે પછી તમને શું થવાનું છે ને એ તો તમારા કર્મો ઉપર આધાર. અહીં મહાપુરુષો કહે છે કે આશાતા વાસા સુરતાતા મુકામ. આપણી જ્યાં ઈચ્છા હશે, જ્યાં તમારી વાસના છે ત્યાં તમારે શરીર ધરવું પડશે. અને આપણે એવા પુણ્યના પ્રતાપે એવું આપણું લક્ષ્યને આપણને માનવ દેહ મળ્યો. અને એ માનવ દેહને એટલા માટે અહીંયા કીધું આ ફેરો છેલ્લો છે. તમે સમજી જઈ અને કોઈ સંતના શરણમાં જજો. અને સંતના શરણમાં જશો ને તો આનું ખરેખર મહત્તમ મહાપુરુષો તમારે કીધું છે કે મોક્ષનું દ્વારે તો મનુષ્ય દેહ કહીએ. જો મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો ઘણા વિચાર કરે કે તમે મોક્ષની વાત કરો, કોઈને જોઈતી જ નથી. અને વાત પણ સાચી, તો મોક્ષની જરૂર કોઈને નથી. આ ભગવાનની પણ કોઈને જરૂર નહીં. આપણે મહારાજે કીધું હતું કે દુઃખ પડે ને ત્યારે ભગવાન યાદ આવે, તકલીફ આવે, જીવનમાં કોઈ મુસીબત આવે ત્યારે જ ભગવાન અને એના ઉપાય કરી લે. તોરો ધાગો હા ના બાધા આકડી આ બધું કરી લે, થાકે ને ઝેલ લે. પછી કે ભગવાન હે પ્રભુ તારા સિવાય હવે કોઈ કોનો નિકાલ કરે એવો નહીં. કદાચ પહેલાં કીધું હોય તો હકીકતમાં પરમાત્માને તમારે આવી વિનંતી પણ કરવી ના પડે. એક માતા પિતાને બાળક પાસે કશું માગવું ના પડે. એવું કામ કરે તો માતા પિતા એને માગ્યા વગર આપી દે. એમ પરમાત્માને સંત પુરુષો જગતમાં જાઓ, જેટલા મંદિરમાં જાય છે, જેટલા તીર્થમાં જાય છે, એ બધા સુખ અને શાંતિ અને પરમાત્માને મેળવવા જતા નથી, પણ સુખની પ્રાપ્તિ માટે જાય છે, દુઃખને દૂર કરવા માટે. પણ અહીં આવ્યા પછી હતું એમનું એમ છે, પછી કોઈ યાદ કરતું નથી. આજે મારે થોડી તકલીફ હતી, હું તો આવવાનો જ નહોતો, પણ આ આમંત્રણ આજ દિવસ પહેલાં મળ્યું. આપણે આ સંત પુરુષોનો મહિમા વચનનો છે. ગમે તેવી પરિસ્થિતિ આવે તો ફરીથી સંકટ પડે તોય ડરે ના માન, શંકર એવા સંતને કોટિક વાર છે.
સંત પુરુષો તકલીફ ઉઠાવીને પણ પોતાના વચનનું પાલન કરે છે. આજે રામ અને કૃષ્ણ જેવા આજે પૂજાય છે. ભગવાનના 10 અવતાર છે. આપણા ભાગવતમાં ભગવાનના 10 અવતાર છે. આ 2 અવતાર પૂજાય છે. એનું કારણ છે કે રામ કૃષ્ણ કો છો બડા કોણ હો તો ગુરુ પીર તીન લોક કે વો નહીં પણ ગુરુ આગે આધીન. આ 2 વ્યક્તિઓ ગુરુને આધીન રહી અને પોતાનું જીવન જીવ્યા છે. આજે પૂજાય છે. તમે પણ આજ નહીં, ઘરના હાથ ના જોડે કોઈ નહીં, પણ ગુરુ કરાવો ને તો કોક તો દોડશે. અને 100% તમારી ખાતરી બનશે કે ગુરુથી તમારું કલ્યાણ થાય એવું છે. એટલે આટલું કંઈ અમારી વાળીને વિરામ આપું છું. બોલવાનું ઘણું છે પણ મારું ગુરુ કહી જાય છે એટલે સદગુરુ મહારાજ